નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાજકોટ સહિત રાજ્યભરમાં રેશન કાર્ડ કેવાયસી સહિતની કામગીરી ઠપ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું, ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। આરટીસી સરકાર હવે દર મહિને મહિલાઓને આપશે 1000 રૂપિયા। એસબીઆઈના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે QR કોડથી નીકળશે એટીએમમાંથી પૈસા। પ્રિયંકા ગાંધીએ ભાજપ પર હરિયાણામાં બેરોજગારીની મહામારી ફેલાવવાનો આરોપ મૂક્યો। અખિલેશે કમિટી રેટ ભ્રષ્ટાચાર પર સીએમ યોગી પર નિશાન સાધ્યું। હીરા ઉદ્યોગમાં કાસા હીરાની અસરથી પરેશાન, ભાવમાં તીવ્ર વધારો થવાની ભીત। મંદિર સરકારી સંપત્તિઓ બાદ વક્ફ બોર્ડનો ASIના 156 સ્મારકો પર દાવો, હુમાયુનો મકબરો અને કુતુબ મિનાર પણ સામેલ। એકનાથ શિંદેએ મળીને રાજ ઠાકરે પાસે પુત્ર માટે સમર્થન માંગ્યું। મુસ્લિમ મહિલાઓને કડક કાયદાથી મળશે આઝાદી, દુનિયામાં બનશે નવો ઇસ્લામી દેશ। શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ નંબરની એન્ટ્રી દૂર કરી પ્રક્રિયા સરળ બનાવવા ભલામણ કરી। સુરતમાં નવરાત્રીને લઈને પોલીસે જાહેર કર્યું ખાસ નોટિફિકેશન, રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકશો લાઉડસ્પીકર, શેરી ગરબા માટે કોઈ ટાઈમ લિમિટ નથી। પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાધાન પર ચર્ચા કરી। બનાસકાંઠામાં વાવ વિધાનસભા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પાડશે ગેનીબેન ઠાકોર। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફી સામે વપરાશકર્તાઓનો વિરોધ, 75% લોકો ફી ઉઠાવવા તૈયાર નથી। નીતિશ કુમારે પીએમ મોદીને લખ્યો પત્ર, વંદે ભારત ચલાવવાની કરી માંગ। રાજ્યના નાના મોટા શહેરોના તૂટેલા રોડ, રસ્તા, ખાડા અને ભૂવાની ખુદ વડાપ્રધાને નોંધ લીધી। તિરુપતિ બાદ હવે વૃંદાવન પ્રસાદ પર ઉઠ્યો સવાલ, સાંસદ ડિમ્પલ યાદવે તપાસની કરી માંગ। ગુજરાત સરકાર નવરાત્રી ગરબાને લઈને એક્શનમાં, આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો। ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના નેતા કુમારી શૈલજાનું મોટું નિવેદન। અમિત શાહે કહ્યું, ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરી નહીં આવે। અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ભારત હવે તકો તૈયાર કરે છે, રાહ જોતું નથી। સીએમ યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર, કહ્યું રમખાણો કરશો તો 7 પેઢીની સંપત્તિ જપ્ત થઈ જશે। ભારત તેનો પહેલો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા તૈયાર, અમેરિકા કરશે મદદ। સુરતમાં નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું, 3 આરોપીની ધરપકડ। તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર બોલ્યા શારદા પીઠના શંકરાચાર્ય, ઘીની જેમ અસલી નકલી હિન્દુની પણ ઓળખ થવી। રેશન કાર્ડ ધારકોએ ગામડે જવાની જરૂર નથી, દેશના કોઈપણ ખૂણે રેશન કાર્ડનું KYC કરાવી શકશો। મમતા બેનર્જીએ ફરી પીએમ મોદીને લખ્યો પત્ર, ડીવીસી અંગે ફરિયાદ કરતી વખતે લગાવ્યો મોટો આરોપ। સુરતની હાલત વધુ સિરિયસ, ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યા છે લોકો। હવામાન વિભાગે તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે 25 થી 27 દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી। તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવાશે, જગતગુરુ રામભદ્રાચાર્યએ હિન્દુ સનાતન બોર્ડની કરી જાહેરાત। ગીર સોમનાથ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તિરુપતિ વિવાદ વચ્ચે પવન કલ્યાણ ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા 11 દિવસ સુધી તપસ્યા કરશે। રાજસ્થાનમાં પેટા ચૂંટણીની 7 બેઠકો પર કડક સ્પર્ધા, ભાજપનો દાવો, તમામ બેઠકો જીતીશું, કોંગ્રેસ એકલા હાથે લડશે। મમતાના કટ્ટર વિરોધી અધીર રંજન ચૌધરીનું પત્તું કપાયું, કોંગ્રેસે શુભંકર સરકારને બંગાળના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા। શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ઉલટફેર, દિશા નાયક બનશે નવા પ્રેસિડેન્ટ। બાંગ્લાદેશના ઢાકાની મસ્જિદમાં ઉગ્ર અથડામણ, નમાઝ સમયે મારામારીની સર્જાઈ ઘટના। ગિરિરાજ સિંહે કહ્યું, ગુનેગારોને ફાંસી આપો, હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર।
મેઘરાજાની સાર્વત્રિક મહેરથી રાજ્યના 50% તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ. ગીર સોમનાથ જિલ્લાના ત્રિપાડા તાલુકાના મોરડિયા ગામે ગામ લોકોએ નેશનલ હાઈવેને કર્યો ચક્કાજામ. અડવાણીનો નિયમ પીએમ મોદી પર કેમ લાગુ નથી? કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા 5 સવાલ. ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહની શંકરસિંહ વાઘેલાને સિમકી ક્ષત્રિય સમાજની પોલ સતી કરી. તિરુપતિ લાડુ વિવાદમાં જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને લખ્યો પત્ર, ચંદ્રબાબુ નાયડુ પર લગાવ્યો ગંભીર આરોપ. મારી નાખશે આ મોંઘવારી, કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે ₹350 થી ₹400 સુધીનો વધારો. સપા સાંસદ અવૈધ પ્રસાદના પુત્ર સામે મારપીટ, ધમકી અને બળજબરીથી અપહરણનો નોંધાયો કેસ. દલિત જૂથોએ ડોક્ટર પર હુમલા બદલ જનસેનાના ધારાસભ્ય સામે પગલાં લેવાની માંગ કરી. ખટ્ટરનું એન્જિન ખટારા થઈ ગયું છે. હરિયાણામાં ભગવંત માને કર્યા ભાજપ પર આકરા પ્રહારો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં 4% થશે વધારો. ફ્રાન્સ તરફથી મળેલી ભેટ ભારતના દુશ્મનોને પાણીમાં પણ જડબાતોડ જવાબ આપશે. ભારત પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સ ડીલરો સામે મોટી કાર્યવાહી. 22 દાણચોરીના ઘર પર બુલડોઝર ત્રાટક્યું. હવે ડીફેક વિડીયો પર લાગશે રોક. યુટ્યુબ લાવી રહ્યું છે એઆઈ ફીચર. વક્ફ એક્ટમાં સુધારા મુદ્દે 3 મુસ્લિમ સંગઠનોનું સમર્થન. અલગ દરગાહ બોર્ડની માંગ. દિલ્હીના સીએમના શપથ ગ્રહણને લાગ્યું સમયનું ગ્રહણ. કેજરીવાલના રાજીનામાની ફાઇલ એલજીની ઓફિસ સુધી ન પહોંચી. કોંગ્રેસમાં દલિત બહેનનું અપમાન. ખટ્ટરે શૈલજાને ચૂંટણી વચ્ચે ભાજપમાં જોડાવાની ઓફર કરી. બંગાળ સરકારે 24 કલાકમાં ઝારખંડ બોર્ડરને સીલ કરવાનો આદેશ પરત ખેંચ્યો, પણ આપી મોટી ધમકી. અમિત શાહે કહ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ માટે અબ્દુલ્લા મુફ્તી, નહેરુ ગાંધી પરિવાર જવાબદાર. રાજાએ ટીકાનો સામનો કરવો જોઈએ. નીતિન ગડકરીના મોદી પર આકરા પ્રહાર. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા. 1 જ વર્ષમાં કાચા હીરાની આયાતમાં 53.74% ઘટાડો. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે અરવિંદ કેજરીવાલ માટે સરકારી આવાસની માંગણી કરી. ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સામે બેફામ ઉચ્ચારણો કરતા તત્વો સામે એફઆરઆઈ કરવાની કરી માંગ. કર્ણાટક સરકારે લાડુ વિવાદ બાદ 34,000 મંદિરોને નંદની બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવાનો આપ્યો આદેશ. લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈએ કેન્દ્ર પાસે માંગી મંજૂરી. કરોડો હિન્દુઓ હથિયાર ઉઠાશે. તિરુપતિ મંદિરના પ્રસાદ મુદ્દે મહંત પરમહંસ દાસની આકરી પ્રતિક્રિયા. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ધોરણો બદલાયા. પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકશે.